જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8 અને અમારા કામ્યા બેન જો સ્કૂલે ઉપડ્યા છે. અત્યારમાં જો એના પપ્પા જાય છે મૂકવા. જો કામ્યા બેન તો હંતાઈ ગયા. અમારા ભોલુભાઈ આવી ગયા છે. કોઈને ભૂંગળા ખાવા હોય તો લઈ લેજો. ભોલું ખાવા અડવા દેતી હે કે તો બધાને કેતો જય માતાજી કે બધાને ભોલું ભોલું જાય કે તો જય કે તો જય માતાજી કે જય માતાજી કે જય માતાજી કે તો બધાને રામ રામ કહી. અંજલિબેન ઉઠી ગયા છે અને મમ્મી ચા પાણી પીને ગયા છે ભાઈ. હાલો આપણે ઘરનું કામ બધું બાકી છે કરવી ને આજ પાછું જવાનું છે બજારે. આજ છે બુધવાર એટલે જવાનું છે બજારે. થોડી ઘણી વસ્તુ લેવાની છે અંજલિબેન ને એટલે જવાનું છે. આ જો કેવો હેરાન કરે જો એને મમ્મી જો કેમ હેરાન કરે છે ભોલું. આને છે ને હવે એને પપ્પા પાસે મૂકી આવો તમારે બેન ભલાય રોકાય એમ કરવું છે ને. તાર પપ્પા પાસે જાઉં તાર પપ્પા પાસે જાઉં પપ્પા પાસે તાર પપ્પા પાસે જાઉં ઓ તાર પપ્પા આવ્યા જો પપ્પા પાસે જવું છે મમ્મી પાસે રહેવું છે ક્યાં જવું આઈ લ્યુ મમ્મી તાર પપ્પા ક્યાં ગયા પપ્પા ક્યાં ગયા બહાર ગયા મમ લેવા ગયા ભાઈ કેવી ખબર પડે છે બહાર ગયા મમ લેવા. લાવો મને મમ દ્યો મને મમ દ્યો લે માસી ને મમ્મી ને નહીં જો મને ખવડાવવા લાવ લ્યો યાટું પડાઈ ગયું. મમ્મીને ખવડાય મમ્મીને ખવડાય લે લે તો મમ્મીને કેવું હરકું દીધું મને તો પચાડીને વહી ગયો નીચે. હરકું દેજો. મા દીકરો હિચકા ખાવ અમે કામ કરી દીધું. હાલો ટાટા ટાટા. ક્યાં છે તાર પપ્પા ક્યાં બહાર ગયા મમ લેવા ગયા ભાઈ. વાહ છોકરો કેવો ડાયો જો પપ્પા બહાર જાય તો જ મમ આવે ખબર છે છોકરાને. આલ્યો બધા જો બધા ખાવ ભૂંગળા યુવરાજભાઈ દેશે લાવો લાવો જો તો બોલું દે હરખાઈ દે લાવો હવે ખાઓ બાપા કમે ખાઓ માણસી ખાવ અત્યારમાં ખવાય ભૂંગળા તું ખા. અમે તો શાક રોટલી ચા ને બધું ચા પાણી બધું પીધું મને. જો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે જો રસોઈની તૈયારી કરવી છે. રસોઈમાં આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. અને આ બાજુ જો મારા યુવરાજભાઈ સુઈ ગયા છે. આજ તો બહુ સવારના તોફાન કર્યા. જો યુવરાજભાઈને હુરાઈ દીધા છે ઘોડિયામાં. સુઈ ગયો છે જો. અને આ બાજુ નાની માય સૂતા છે. ઠંડી છે એટલે કીધું ઘડી સુઈ જાવ તમે. અને અમે રસોઈ બનાવી નાખી. અને અમારા અંજલિબેન વઘારવાના છે ભાત. તો અંજલિબેન જો બધી વસ્તુની તૈયારી કરે છે. લીલી ડુંગળી ટમેટા ને આ શું છે કુકલ ડુંગળી અને બટેટા. નંદલીબેન ને જો એટલો હેરાન કરે ને યુવરાજ નાવા દીધી નથી. હવે એને છે ને કે હું અકની વઘારીને પછી નાવા જાઉં. અને ગરમ પાણી મેકી દીધું છે. અને 2 દિવસથી ઠંડી બહુ છે એટલે કાંઈ ઠંડા પાણી નવાય નહીં. ગરમ પાણી મેક્યું છે તો કે હું આ ફટાફટ મસ્ત અકની વઘાર નાખું અને પછી નાવા જાવ. યુવરાજભાઈ સવારના બહુ જ તોફાન કરતા હતા કેમ કે અજાણ્યું લાગે ને અહીંયા પહેલી વાર જ પાછો આવ્યો છે એટલે ભાઈને અજાણ્યું લાગે એટલે અમારે પાસે કોઈ પાસે રહે નહીં. હા પાછા પપ્પા છે નહીં નગર તો વળી ઘડી બગડીને પપ્પા રાખે અને અમારે પાસે કંઈ રહેતો નથી. તો એવું છે બધું જો. એટલે અંજલિબેનના હાથની અમારે અકની ખાવાની છે તો અંજલિબેન બનાવે છે. અને આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો આપણે જો બધી તૈયારી કરવી છે. જો આપણે આખા રીંગણા ભરીને લઈ લીધા છે. જો મસ્ત મજાના રીંગણા ભર્યા છે અને ટમેટા સુધારી લીધા છે. અને બસ વઘાર કરવો છે. કુકર મેકી દીધું છે. અને પાછું જો આજે આપણે દહીંનું દળી નાખ્યું છે ને એક ગાળો જે આમાં પડ્યો છે. તો એવું છે બધું. હાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. અને જો આમાં બટેકા આપણે મોળ લીધા છે થોડા. હાલો જો અત્યારે આપણે શાક બની ગયું છે મસ્ત. જો બાજરાના રોટલા બનાવવાના છે કેમ કે આખા રીંગણાનું શાક છે એટલે બાજરાના રોટલા મજા આવે. અને જો આપણે શાક બની ગયું છે મસ્ત આખા રીંગણાનું શાક બનાવ્યું છે.
ઘઉંની રોટલી બનાવી છે અને જો બાજરાને બનાવવાના છે અને અખની બની ગઈ છે આપણી. તો મસ્ત બાજરાના રોટલા બની જાય પછી બધા બી જાય જમવા. જો બાજરાના રોટલા છે આ રોજ ઘઉંના જ હોય, ક્યારેક હોય બાજરાના. હાલો જો રસોઈ આપણે બની ગઈ છે અને જો બાજરાના રોટલા મસ્ત બની ગયા છે. અને જો જમવા બેસી ગયા છે. મમ્મી બેહાર દીધા જમવા, જાઉં બજારે એટલે કીધું મોડું થઈ જાય છે, બે જાય જમવા. કેવું શાક બન્યું મમ્મી? રીંગણાનું શાક તો બહુ મસ્ત બનાવ્યું તને. એવું છે? જો અંજલી બેન રીંગણાનું શાક ને એમાં બટેકા નાખ્યા થોડાક આપણે ને હેમાંસી બેન રીંગણાનું શાક ખાય છે. જો હેમાંસી બેન નથી કોઈ દી ખાતા રીંગણાનું શાક, પણ મસાલો બેન ખાય છે. જો અને એનું સાઈડમાં મૂકી દીધું છે. કેવું બન્યું છે હેમાંસી? મસ્ત બન્યું છે. કેવું બન્યું છે? એવું છે જો ગરમા ગરમ કેટલું ધુવાડા નીકળે. જો તીખું થયું હશે ને? આખા રીંગણા શાક એક નંબર બનાવ્યું એવું છે? અંજલી બેન અકની બનાવી. અકની ટેસ્ટ કરો કેવી બની છે. મીઠું ઓછું છે આપણે બહુ મસ્ત બનાવી. ઓલું મીઠું નાખજો થોડું. અને જો બાજરાના રોટલા છે ને એટલે મજા આવે ખાવાની. રીંગણા ભરેલાનું શાક અને બાજરાના રોટલા હોય એટલે મજા આવે ખાવાની. હાલો બધા બપોરા કરવા આખા રીંગણાનું શાક ખાવાનું, બાજરાના રોટલા. અને એ પાસે અત્યારે ઠંડી છે એટલે મજા આવે ખાવાની ગરમા ગરમ. સાયકું કે નહીં કે હજી ફૂકસ મારે? મસ્ત બન્યું ઠીક તો વાંધો નહીં. અને જો ઠંડી ઠંડી સાઈઝ છે. અને હેમાંસી બેન તમારે જો એને સલાડી કાપી લીધું ટમેટા. જો કંઈક આવું બન્યું છે શાક આપણે રીંગણાનું. હાલો જો રાહુલ લઈ આવ્યા છે ખમણ, કેમ કે નાની માં ભજીયાની દૂધ બનાવી તો નાની માં કે ના ભજીયા નથી બનાવવા હજી, કે એક દી પહેલા જ ખાધા. તો કીધું કાંઈ વાંધો ના, હાલો બહારથી આપણે ખમણ લઈ આવ્યા. જો મસ્ત મજાનું ખમણ લઈ આવ્યા છે, ચટણી છે અને બસ ખમણ આપણે પીસી દઈએ બધા એને. અને કામ્યાબેન હજી સ્કૂલેથી ઘરે નથી આવ્યા. અંજલિબેનને કેમ થશે? ભાવશે ખમણ? થોડું બીજું ના થોડું થોડું હોય એટલું તો ખૂટવું જ પડશે. કાંઈ માનસી ચટણી આજ બહુ આમ ન થારી એવી. જો બીજેથી લઈ વસ્તા પપ્પા આમ ખાવામાં ખાતી છે પણ કલર ન ખાવા દેવાની. ચાલો બધા ખમણ ખાવા અને બપોરા કરવા. જો યુવરાજભાઈ ક્યાં ગયા? યુવરાજભાઈ તો હુતા છે એટલે મમ્મી નિરાતે ખાઈ. જો નકર તો ખાવાય ન દે. કા યુવરાજ છે ને જમવાય ન દે નિરાતે. હાલો બધા ખમણ ખાવા કે હાલો બધા ખમણ ખાવા. હાલો જો જમીન નવરા થઈ ગયા અને હવે જવું છે બજારે. આપણે આજ બુધવાર છે એટલે કંઈક વસ્તુ થોડીક લેવાની છે અંજલિબેનને લઈને. તો આપણે જઈએ બજારે. અત્યારે વાગી ગયા છે 1:30 જેવું થઈ ગયું છે. તો આપણે જમીન જઈએ અને બાકીનું કામ છે ઘરે આવી પાછા કરશું, કેમ કે ઉતાવળ છે. મમ્મીની પાસે રોકાવાના નથી એટલે અંજલિબેન ની આવ્યા છે જો ગુગા હાટું કપડા લેવા. જો બધા કપડા કેવા છે. યુવરાજભાઈ ને કોટ લેવાનો છે તે યુવરાજભાઈ જો જોવે છે થઈ રહેશે કે નહીં. તો મસ્ત મસ્ત કોટ છે બધા. ટોપર નામ એવો છે. હે ટોપર પહેરવું નહીં. જોઈ સી બધા જો હનુમાનસિંહ ને કોટ લેવાનો છે, નથી લઈ દેવાનો. લે મને દો લાવ. હાલો હું તને દવા પેલા મને દો લાવો પેલા. હાલો સારું આવજો મમ્મી. હો જો મમ્મીની ઘરે જઈશ, રોકાતા નથી ને અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થયું. તો હવે એમને રિક્ષાનો ટાઈમ થઈ ગયો છે મમ્મીને. એને જો ઓલું હાટું જો પૈસા ને રમકડા ને એવું લીધું છે. બીજું શું લીધું? હે કોટ લીધો નવો ને પૈસા લીધા ને. લાવો હેલો એને નથી દેવા. ના ના
કામ એવું યાદ નથી દેવા જો એને જોતા નથી જો આલે ના તો અમાર ભેગ નહીં બોલું તાર ભેગ માં નહીં બોલું લઈ લે માસી આપે લઈ લે લે કામિયા લઈ લે માસી પૈસા દે પૈસા નહીં લેવા લે પૈસા દેશ લઈ લે માસી હાલ તો કાંઈ યુવરાજ ન દઈ પણ આ બાજુ તોય માસી પાસે તો હાલ નકર પછી અમે નહીં આવી જો નાની મને મોડું થાય હાલ તો ખરી હા સારું આવજો હો. યુવરાજભાઈ આવજો આય ટાટા સારું જોઈને જાયજો ને ફોન કરજો પછી હો બોલ બોલાવજો સારું આવજો મમ્મી હો ટાટા આવજો આવજો હાલો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને અત્યારે આપણે બધું કામ કરી અને વાસણ ને બધું ધોઈ અને જો નવરા થઈને બેઠા છીએ અને અમારા હેમાંશી બેન કરે છે લેસન અત્યારે જો હેમાંશી બેન બે ગયા છે લેસન કરવા હેમાંશી બેન પાકી બુક પૂરી કરે છે લેસન કરે છે શું કરે છે અને હાલો હવે કામ્યાબેન એ પપ્પાની બધા શું કરે છે જોઈએ આપણે અહીં બહાર તો જો લાઈટ બંધ કરી દીધી છે હાલો જો એના પપ્પા અને કામ્યા શું કરે છે હાલો એ તો બેઠા છે અહીં શું કરે છે કેવી ઠંડી છે ઠંડી એટલે બહુ ઠંડી છે બહુ છે ઠંડી એટલે જા અહીંયા રૂમમાં બેસી ગયા કામ્યા શું કરે છે એ કામ્યા ઓઢીને બેસી ગઈ કામ્યા શું કરે છે શું કરે શું કરે સેવડી ખાધી ક્યાં છે બતાય મને બતાય તો ખરા મેં નથી જોઈ બતાય તો કાંઈ નહીં હાલો અમે શેરડી લઈ લઈ ચાલો મારે અહીંયા જો શેરડી લઈ આવ્યા છે એના પપ્પા એક ભારો કામ્યાને બહુ ભાવે શેરડી જો કાળી શેરડી પછી ક્યાં કામ્યાને છે ને બહુ શેરડી ભાવે છે એટલે અમારે કામ્યાબેન હાટું થઈને શેરડી અમારે લાવવી પડે છે તો જો શેરડીને એવું લઈ આવ્યા અને બધા વાળું પાણી કરી લીધા અને બધા બેઠા છીએ અત્યારે અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થયું છે અને આપણે જો હવે અહીંયા વ્લોગ પૂરો કરવી છીએ કાલ મમ્મીની આવ્યા હતા અને રાત રોકાણા અને આજ પાછા અમે ગયા હતા ગામમાં થોડી ઘણી ખરીદી કરી અને મમ્મીની આવ્યા તો મજા આવી અંજલીબેન આવ્યા અને યુવરાજભાઈ આવ્યા યુવરાજભાઈ તો બહુ તોફાની કાંઈ હેમાંશી યુવરાજભાઈ તો હેમાંશી બેન ને કામ્યાબેનને હારા કેવડાવો કામ્યા હેમાંશી નાના હતા ને ત્યારે બહુ તોફાની હતા તો મેં કીધું કામ્યા ને હેમાંશી ને તોફાન હશે પણ યુવરાજભાઈ તો એનથી વધ્યા તો યુવરાજભાઈ પહેલી વાર આવ્યા હતા આપણા ઘરે અને રોકાણા અંજલીબેન ને મમ્મી બધા અને આજ ગયા 5 વાગે ઘરે ગયા અને એમને થોડી ઘણી ખરીદી કરવાની હતી કરી મમ્મીએ મસ્ત હાડી લીધી અને થોડી ઘણી ખરીદી બધી કરી અને હેમાંશી બેન યાદ આવ્યા હતા બજારે કાંઈ હેમાંશી તે શું લીધું કાંઈ નથી લીધું લીધું શું લીધું તે બૂટ લીધા કેવાક લીધા બ્રાઉન કલર છે હાલો આપણે જોઈએ ત્યાં મૂક્યા છે જોવા જાવી છે અમે જોઈ જ લઈશું હાલો જો હેમાંશી બેને લેવાના જ છે જોવાના જ છે હેમાંશી બેને કેવા બૂટ લીધા છે આપણે જોઈએ હાલો જો હેમાંશી બેને આવા બૂટ લીધા છે હેમાંશી બેન તો ના પાડે છે કોઈને નથી બતાવવાના જો હેમાંશી બેને આવા બૂટ લીધા છે મસ્ત કમેન્ટ કરજો કે કેવા છે જો મસ્ત છે વ્હાઈટ અને મરૂન તો હાલો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવી છીએ અને તમને વ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને ફરી મળીએ પાછા એક બીજા વ્લોગમાં